શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગદગુરુ. પરસ્પર દેવો ભાવથી સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ એક જ શબ્દમાં આખા સંસારનો સાર છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બોલવું કેટલું સહજ અને સરળ છે, પણ સમજવું બહુ અઘરું છે. અને સમજાઈ ગયા પછી એનું જીવનમાં અમલ એ રીતે જીવવું એ પણ બહુ અઘરું છે. એક બેનના ડાયવોર્સ થઈ ગયા. એ ફિલ્મોના અમુક સીન મૂકે છે એમના સ્ટેટસમાં કે પ્રેમ હોવો જોઈએ. જેટલું પણ ફિલ્મોમાં, નોવલકથાઓમાં, તમારી ધારાવાહિકોમાં, સિરિયલોમાં જે કંઈ પણ લેખકોએ અને કવિઓએ જે જીવનની કલ્પના કરી છે, શબ્દ સાંભળજો, એક કલ્પના છે. એક કોઈ વ્યક્તિ હોય જેનું કવિ હૃદય હોય અને એનાથી એ પ્રેમ વિશેની બધી એની અભિવ્યક્તિઓ રજૂ કરે, કે સંસાર વિશેની એની અભિવ્યક્તિઓ રજૂ કરે, તો એ વાસ્તવિકતા હોતી નથી. બહુ ઓછા સાહિત્યકારો છે, લેખકો છે જે વાસ્તવિકતા પર લખતા હોય છે. વાસ્તવિકતા એટલે કે જીવનની સચ્ચાઈ પર. એમ તમારા સંજુ બાબા પાસે પણ બે રસ્તા હતા, કાં રવિ બનો કાં કવિ બનો. તો પછી મેં એ જ રસ્તો અપનાવ્યો કે રવિ બનીને સંસારમાં તેજ ફેલાવવું સારું, પણ કવિ બનીને એવી કલ્પનાઓને આકાર આપીએ જેથી કરીને ચિત્ત લોકોના ભ્રમિત થાય અને સંસારની વાસ્તવિકતાથી પર થઈને જીવે. એવું અધમ કાર્ય આપણે કરવું નહીં. લેખન શક્તિ આપી હોય, એક વક્તા તરીકેની શક્તિ આપી હોય, તમને જે કંઈ પણ પરમાત્માએ શક્તિ આપી હોય એનો ઉપયોગ સંસારને સત્યના માર્ગે વારવા માટે કરવો. કોઈને ખોટા સપનાઓ બતાવવાની, જે જીવનની વાસ્તવિકતા છે તે જ સમજાવી દેવું. મારી પાસે પણ ઘણા મિત્રો આવે છે તો હું એમને 1, 2 ને 3 સીધીને સ્ટેટ વાત કરી દઉં કે તારું ગત જન્મનું આ કર્મ છે, એ કર્મને કારણે જે ક્રિયામન નક્કી કર્યું છે એના કારણે આ જન્મનું આ પ્રારબ્ધ છે. બરાબર? એમાં તું 10-20% સુધાર તારી ભક્તિથી, તારા સત્કર્મોથી કરી શકે. બાકી બધું તારા સોફ્ટવેરમાં એટલે કે જન્મકુંડળીમાં ફિક્સ છે. સીડીને સ્ટેટવાર હું આવે ત્યારે પણ મને મળવા આવે કે ગુરુદેવ તમને મળવું છે, તો હું એમ કહું છું હાઓ, પણ હરાહર ઝેર સાંભળવાની તાકાત હોય તો જ આવું. કાણાને સીધો કાણો કહી દો કે ભાઈ તું આવો છે. સીધું ને સ્ટેટ. ખોટું કોઈને ભ્રમિત કરવું નહીં, કારણ કે મારા પોતાના શબ્દ છે, બ્રહ્મ ભાંગે પરબ્રહ્મ મરે, બ્રહ્મ ભાંગે પરબ્રહ્મ મરે, પરબ્રહ્મ પરમાત્મા મરે. તો એક સાહિત્યકાર તરીકે, એક કવિ તરીકે, કે પરમાત્માએ જે જ્ઞાન આપ્યું છે એનો ઉપયોગ લોકોને ભ્રમિત કરવો નહીં. જે છે જીવનની વાસ્તવિકતા સીધીને સ્ટર્ટ કહી દેવી. અમારા ગુરુ પણ સીધું ને સ્ટાર્ટ કહી દેતા કે દોસ્ત તારું તો કંઈ નસીબ છે એટલે સમજી જવાનું. સીધું ને સ્ટેટ, એક જ વાક્યમાં સ્ટેટમેન્ટ આવે. તારા ગ્રહ હોવા છે ને તને શનિ આમ છે ને તને રાહુ આમ છે ને તને કેતુ આમ, એ બધી વાત જ નહીં આવે. સીધું ને સ્ટેટ ગુરુ મહારાજ પણ એક જ શબ્દમાં બોલી દેતા, કુંડળી જોયા વગર જ બોલી દે કે દોસ્ત તારું તો કંઈ નસીબ છે. એમ એટલે આપણે સમજી જવાનું કે શું કહેવા માગે છે. એક લીટીમાં કહી દે. કોઈનું કેરેક્ટર 10-20 હોય તો કોઈ રામ, કોઈ એનું પેલું કોણ
રામે કોને પેલું હા બાલીને એ લોકોની વાર્તા કરીને પણ એને સમજાવી દે એમ. પર્સથી પર નજર રાખવાની એટલે એવી સ્ટોરી જ બોલે, આપણે સમજી જવાનું કે આપણને શું કહેવા માંગે છે. ગુરુઓ હંમેશા ઇશારા કરતા હોય છે એમ. તમારા જીવનના આદર્શ આ ફિલ્મના હીરો ના હોવા જોઈએ. તમારા જીવનના આદર્શ રામ કૃષ્ણ જે અહીંયા પાત્ર ભજવી ગયા છે તે હોય. ગુરુઓ હોવા જોઈએ, અવધૂતો હોવા જોઈએ. તમારા જીવનના આદર્શ શંકર હનુમાન હોવા જોઈએ, દત્તાત્રેય ભગવાન હોવા જોઈએ. એ આપણા રાષ્ટ્રના નેશનલ હીરો છે. તમે આ ફિલ્મી આભાસી દુનિયાના આભાસી પબ્લિકો એને તમારા ચિત્તમાં એવા સજાવી દીધા છે. એ લોકોની જે ફિલ્મો જે પ્રમાણે તમે તમારા જીવનની કલ્પના કરો છો કે જીવવા માંગો છો એ શક્ય જ નથી. હું ઘણી વાર કહું છું મને વાર્તામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એવી વાર્તાઓ કે જેમાંથી બોધ મળતો એમાં પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા, વાર્તા એ વાર્તા જ છે. એવી વાર્તાઓ લખવાથી પછી ધીરે ધીરે જ આ બધી અયોગ્ય વાર્તાઓનું સર્જન થયું. અમને વાર્તાઓમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. કેમ કે અમે એવી પરંપરામાં છે કે અનુભવ છે જ્ઞાન પિલાય ગઈ. પરમાત્મા તમારા જીવનમાં અનુભવથી તમને જ્ઞાન આપે છે, તમને શિક્ષિત કરે છે અને એ જ્ઞાન પચે છે. વાર્તાઓ તો બહુ છે, દુનિયાભરની વાંચો. ક્ષણિક તમારામાં સમજાવટ આવશે અને એ સમજાવટ લાંબો સમય રહેતી નથી. કહે છે ને કે ઠોકર એ જ ગુરુ છે. અમને વાર્તાઓમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ગમે તેટલી સારી વાર્તા હોય તો પણ કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એ વાર્તા જ છે. હા, તમે જીવિત વ્યક્તિઓને પ્રેરણા લઈ શકો. સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, હે ને આપણા રાષ્ટ્રીય હીરો જેટલા બધા, નરસિંહ મહેતા, કબીર, મીરાબાઈ, પછી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. હા, એમના જીવનથી પ્રેરણા લઈ શકો. હા, જેનું આ પૃથ્વી પર સર્જન જ નથી એવી બધી વાર્તાઓમાં શું આપણને ઇન્ટરેસ્ટ પડે? વાર્તાઓમાં ઇન્ટરેસ્ટ લેવાથી આ ફિલ્મોના ચસ્કો લાગ્યા. આપણે ફિલ્મ જોવાનું કામ જ શું છે? આપણું જીવન જ એક આખું ફિલ્મ છે. આપણે આજુબાજુ લોકોના એટલા બધા જીવન છે. તમે જે સોસાયટીમાં રહેવું છે એમાં દરેક ઘરમાં એક ફિલ્મ છે. દરેકનું જીવન અલગ અલગ છે. તમારા પરિવાર, તમારા ભાઈઓ, તમારા મા બાપો, હા, તમારી નજર સમક્ષ જે આ સંસાર છે એ જ સૌથી મોટી ફિલ્મ છે. એમાંથી જ શીખો. તમારું જીવન પોતાનું એક મોટી ફિલ્મ છે. એના ભૂતકાળમાંથી શીખો, એના વર્તમાનમાંથી કંઈક શીખો. હા, વર્તમાનમાં તમે કંઈ શીખશો તો તમારું ભવિષ્ય સુધરશે. એટલે અમે અમારી પાસે પણ જે આવે છે એનો જીવનનો માર્ગ જ બતાવીએ છીએ. હા, ગ્રહોની અસર હોઈ શકે. ગ્રહો તમારી જીવનમાં પરિસ્થિતિનું નિર્માણ કરે જે તમને ગમે ને એક પણ ગમે, બરાબર ને? તો એ તો નિયતિ છે. તો એને નિયતિને કેવી રીતના ફેરવવી એનો માર્ગ બતાવી શકીએ. નિયતિને સંસારમાં બેસેલું કોઈ વ્યક્તિ નહીં ફેરવી છે. એ કોઈ પ્રખર સંત કે અવધૂત એના આશીર્વાદથી ફેરવી શકીએ. પણ તમારું કંઈક એવું હોવું પણ જોઈએ ને કે જેથી કરીને તમારી નિયતિ એના સર પર લે. અમે નિયતિને ફેરવવાનો માર્ગ બતાવીએ છીએ. પરમાત્માનો સીધો માર્ગ બતાવીએ છીએ. જીવન બદલાય તો બધું જ બદલાય છે. વર્તમાન બદલાય તો ભવિષ્ય બદલાય છે. તમારા આદર્શ આ ફિલ્મોના હીરો એમાં જે રીતે પ્રેમ બતાવે છે, જે રીતે દુશ્મનાવટ બતાવે છે, જે રીતે મારું તારું બતાવે છે, જે રીતનું પોલિટિક્સ બતાવે છે, આપણે એમાંથી શું શીખવાનું? કંઈ નહીં. એ બધું કચરો છે. તમારો ખુદનો અનુભવ શું છે તે પ્રમાણે જુઓ. તમે પ્રેમની અપેક્ષા રાખો છો તો તમે સંસારને કેટલો આપ્યો? તમે આપવા માટે કેટલા સક્ષમ છો? ને પ્રેમની વ્યાખ્યા જ શું છે તે તમને ખબર છે? અપેક્ષા વિના. પ્રેમ એટલે જ અપેક્ષા વિના કરેલું સમર્પણ. જ્યાં કોઈ અપેક્ષા જ નથી એ પ્રેમ છે. પછી તમે પ્રેમમાં કેમ અપેક્ષા રાખો છો? હસબન્ડ હોય તો વાઈફ તરફથી, વાઈફ હોય તો હસબન્ડ તરફથી, મા બાપ હોય તો તમારા દીકરાઓ તરફથી, દીકરા હોય તો પેરેન્ટ્સ તરફથી. ભાઈ આપણે આપવા જ આવ્યા છે.
અપેક્ષા જ સર્વે દુઃખનું કારણ છે. જ્યાં અપેક્ષા આવે છે ત્યાં તમારું કર્મ શૂન્ય થઈ જાય છે. ચાહે તમે હૃદયથી પ્રેમ કરો છો, મનથી કરો છો, તમે હૃદયપૂર્વક કાર્ય કરો છો, મનથી કરો, પણ જ્યાં અપેક્ષા આવી જાય તો એ કાર્ય શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. અપેક્ષા વિના પરમાત્મા જો આપણા માટે બધું કરે છે. કોઈ અપેક્ષા છે આપણી એના તરફ? એના આપણા તરફથી કોઈ અપેક્ષા છે? કોઈ નહીં. 3 ઋતુઓનું સર્જન કર્યું છે. જરૂર પડે વરસાદ આપે છે ખેતી માટે, જેથી તમે બે તમ ખાઈ શકો. જળ આપે છે, અગ્નિ આપે છે, પંચતત્વો આપ્યો, બધી સાધન સગવડ આપી છે. ભાઈ એક જ વસ્તુ છે, ખીસું નથી આપ્યું કે તમે અહીંયાથી કંઈ લઈને જઈ શકો. એ આપણે સમજવાનું છે કે આપણે કેટલી માયા રાખવી, કે આપણે કંઈ લઈને જ નથી જવાના. માયાનો સદુપયોગ કરતા આવડવો જોઈએ. ભગવાન તો આપીને છૂટી જાય છે. આ પૃથ્વી, આ આખું વેંકુચ, આ બધું એનું સામ્રાજ્ય તમને આપ્યું છે. દરેક વસ્તુ આપી છે. હાથ કરો તો તમે કેરી તોડીને ખાઈ શકો, ચીકુ તોડીને ખાઈ શકો, તમે તરબૂચ ખાઈ શકો. બધું માણસે એને વેપાર કરી દીધો. પ્રકૃતિ તો મફત આપે છે. સમજો હું તમને શું કહું છું. માણસે એનો વેપાર કર્યો. પ્રકૃતિ તો મફત જ આપે છે. હે, તમે વૃક્ષને ઝાડ પાવો નહીં પાવો એ ફળ આપે જ છે. હે, તમે એને કુહાડી મારો કે પાણીનું સિંચન કરો તો પણ ફળ આપે છે. પ્રકૃતિમાંથી શીખો. વેપાર આપણે બનાવી દીધો. ભગવાન તો બધું મનુષ્ય જાતિ માટે ફ્રીમાં જ આપ્યું છે. આપણે એકબીજાનો વ્યવહાર સાચવવાનો, એવી સંસ્કૃતિનું નિર્માણ કરવાનું. અસલ જે વિનિમય સંસ્કૃતિ હતી એનું કારણ આ જ હતું કે વ્યવહાર સાચવવાનો હતો. તાતા ચોખા છે, ખેતીમાં ચોખા બનાવે. હું ઘઉં બનાવું છું, તો લેવો થોડાક ઘઉં મેં આપી દીધા, થોડા ચોખા તમે મને આપી દીધા. આ વ્યવહાર હતો. કોઈ ખેડૂત શાકભાજી કરે છે તો ચોખાવાળો ચોખા આપતો, ઘઉંવાળો તો મસાલાવાળો મસાલા. વ્યવહારથી સંસ્કૃતિ ચાલતી હતી. હા, અંગ્રેજોના શિક્ષણ આવ્યા પછી આપણે એને વેપાર બનાવી દીધો. અને વેપાર એટલે એમાં બદમાશી જ છે હવે આજકાલ. હા, આપણે વેપાર નથી કરવાનો, વ્યવહાર કરવાનો છે. અને પ્રેમ તો એવો વ્યવહાર છે કે જેમાં કોઈ અપેક્ષા જ નથી. અપેક્ષા વિના દરેક કર્મ કરો. ગમે તેટલું સત્કર્મો પણ હોય, પણ એમાં તમને કોઈ પણ પ્રકારની અપેક્ષા હોય તો એ કર્મ શૂન્ય થઈ જાય છે. હા, ઘણા તો કોઈને ગરીબોને ખવડાવે તો એનો પણ વિડીયો બનાવે ને પછી પોતાના સ્ટેટસમાં મૂકે. પૂરું થઈ ગયું તમારું. કારણ કે તમારા કર્મના ફળ સ્વરૂપે તમને વાવા મળી ગયા. હજારો લોકો વાહ વાહ સંજુ બાબા, યુ આર ગ્રેટ, તમે બહુ સારા કામ કરો છો. 50 જણ 100 જણે આવા સ્ટેટમેન્ટ આપ્યા એટલે તમારું એ કર્મ ઝીરો થઈ ગયું. ને પાછું બીજું કર્મ એ કર્યું કે એ વ્યક્તિ જલીલ થયો. હજારો વ્યક્તિએ જોયું કે તમારી પાસેથી એનું દાન લીધું. બરાબર, તો એ તમને પાપ તમને ઉઠીકા ચોંટ્યું. કારણ કે એ તો બિચારો જલીલ જ થયો ને, જે ગરીબનું તમે વિડીયો બનાવીને સ્ટેટસમાં મૂકો. એટલે ગુપ્ત દાનનું મહત્વ છે. બહુ આપણા પૂર્વજ હતા તે બહુ ગ્રેટ હતા. બધું લાંબુ ગુપ્તદાન આવે. જ્યાં તમે ગુપ્તદાન તરફ જાઓ તો આ બધું જ નીકળી જાય ને. તમે વિડીયો ઉતારવાના નથી. હે, તમે કશે બોલવાના નથી. કહે છે ને કે ડાબા જમણા હાથે કામ કરો તો ડાબા હાથને ખબર નહીં પડવી જોઈએ. એ ગુપ્તદાન. ગુપ્તદાનનું મહત્ત્વ એટલા માટે છે કે તમારું જે કરેલું કર્મ છે તે ભૂસાઈ ન જાય. 10 જણ વાવા કરે એટલે પૂરું થઈ ગયું. શિશુપાલનું કેટલું પુણ્ય હતું. 99 ગાળ બોલ્યો એટલે એનું બધું પુણ્ય પૂરું થઈ ગયું. આવું છે. વાવા કરવાથી પણ પુણ્ય સાંભેવાળાનું ઘટે છે અને બુરાઈ કરવાથી સાંભેવાળાનું પાપ ઘટે છે. તમે કોઈ વ્યક્તિની બુરાઈ કરો તો એનાથી વ્યક્તિના પાપ ઘટે છે અને તમારા પુણ્ય ઘટે છે. કારણ કે તમારા પુણ્યથી તમે એના પાપ ધો છો બોલીને. કોઈ વ્યક્તિ હોય ગમે તેટલો બદમાશ હોય, બરાબર, તમારા ફેમિલીમાં પણ તમે દેરાણી જેઠાણી બધું ચાલતું હોય ને, હા, કાકા મામાનું, તમે જેટલી એની બુરાઈ કરો એના પાપ ઘટે છે, એના ગ્રહ સુધરે છે અને તમારે
તમારું પુણ્ય ઘટે છે, તમારા ગ્રહ બગડે છે. સમજાય તો હર હર મહાદેવ, નહીં સમજાય તો પણ હર હર મહાદેવ. કોઈ પણ વ્યક્તિની બુરાઈ કરવાથી એના પાપ ઘટે છે, તમારા પુણ્ય ઘટે છે. એટલે સંત અવધૂતો નહીં, પરમાત્મા પણ તમે સારું કરો તો પણ કંઈ બોલતા નથી, અને તમે ખરાબ કરો તો પણ કંઈ બોલતા નથી. તમારો કર્મનો હિસાબ નિયતિ કરે છે, પરમાત્માની ઈચ્છાથી જ કરે છે. પરમાત્મા પણ બુરાઈ કરનારની પણ બુરાઈ નથી કરતા, પરમાત્મા હોય છતાં પણ. હે, તમે રામ રાવણનું યુદ્ધ જોયું, બરાબર? કૃષ્ણ અને કંસનું જોયું. ભગવાને એને ગાળ આપી, તું આવો છે ને તેવો છે ને. હે, ભગવાન એનું કાર્ય જ કર્યું. ઉલટીકાઈને રાવણને સમજાવવા માટે હનુમાનજીને બધાને કેટલાને મોકલાય. એના વિભીષણને હો કીધું કે સમજાવો, કંસને પણ સમજાવવા માટે કેટલા જણને મોકલા. શીખો. પણ મેં કીધું ને, આપણા જે આદર્શ હીરો છે, રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન, આપણી કુળદેવીઓ, દેવીઓ, એમના જીવનમાંથી શીખો. એમને કોઈની બુરાઈ નથી કરી. અતિ થઈ ગયો તો પાપ વધી ગયો તો કોઈને કોઈ એ કરીને એનો સંહાર કરી દીધો છે. બુરાઈ કોઈની નથી કરી. અને દેવો વખાણ પણ નથી કરતા. વખાણ કરવાથી એના પાપ પુણ્ય ઓછા થાય છે. મારા તમે વખાણ કરો તો મારું પુણ્ય ઓછું થાય છે. એટલે કહે છે કે વખાણ સાંભળવાની અને બુરાઈ પણ કોઈની સાંભળવી નહીં, એ સાધક છે. કોઈના વખાણ પણ નહીં સાંભળવા, આપણા પોતાના વખાણ પણ નહીં સાંભળવા, અને કોઈની બુરાઈ પણ ન સાંભળવી. આપણા પોતાના વખાણ પણ નહીં સાંભળવા, અને કોઈની બુરાઈ પણ ન સાંભળવી કે ન બુરાઈ કરવી. અને કોઈના વખાણ કરવા હોય તો એની પીઠ પાછળ કરવા. ગુરુના આચરણમાંથી, આપણા ઈષ્ટદેવોના આચરણમાંથી ઘણું શીખવાનું છે. હસબન્ડ વાઈફ હોય, મા બાપ અને છોકરાઓ હોય, માતા પિતા હોય, પરિવાર હોય, ભાઈ હોય, બહેન હોય, આ બધું ઋણાનુબંધનથી છે. અને એ ઋણાનુબંધનને કારણે કોઈ તમને ઓછો પ્રેમ કરે, કોઈ વધારે કરે ને કોઈ નહીં કરે. ઋણાનુબંધન જ એવું આકર્ષણ ઉત્પન્ન કરે છે, એવો ભાવ ઉત્પન્ન કરે છે. દરેક વ્યક્તિ તમારી હાથે તમારા એના ઋણાનુબંધનને કારણે જુદા જુદા પાત્રમાં હોય છે. તમારી ભાઈ છે, તમને બહુ પ્રેમ કરે છે. એક ભાઈ એવો છે કે બહુ નફરત કરે છે. એવી રીતના સંતાનોમાં આ બધું જે પ્લસ માઇનસ છે, એ દરેક વ્યક્તિ તમારી સાથે ઋણાનુબંધન સાથે છે. અને સ્થિતિપ્રજ્ઞ વ્યક્તિ એ છે, જ્ઞાની એ છે, જે આ સમજે છે અને બધાની સાથે એક સરખા વ્યવહારથી જીવે છે. સમજાય છે? હા, આ જ તો સમજવાનું. આખો દિવસ ગીતા, બધા વેદ, ઉપનિષદ સાંભળશો તો બેઝિક વસ્તુ આ છે. આ સાંભળી લીધું તો બધું તમને વેદ, ઉપનિષદ બધાનો સાર આ બધું આવી જાય છે. આમાં જ કેવી રીતે જીવવું, કે તમારી હાથે જે કંઈ પણ વ્યક્તિ છે, તમારો પતિ છે, બેનની ફરિયાદ કે મારો પતિ મને પ્રેમ જ નહીં કરતો. મેં કહું, બેન, તારો ઋણાનુબંધન જ એવું હોય કે પતિ એવો જ મળે, સ્થિર. પત્ની ઘણાને એવા મળે, ઘણાને બાળકોનો પ્રેમ નહીં મળે, કોઈને પિતાઓનો પ્રેમ નહીં મળે. આ બધું ઋણાનુબંધન છે. તમે વ્યક્તિને દોષ ન દો, એ વ્યક્તિને દોષ ન, તમારું ઋણાનુબંધન. એક બહેનની ફરિયાદ, મારો પતિ કંઈ કમાતો જ નથી, કંઈ કરતો જ નથી, મને કંઈ પૈસા વાપરો આપતો જ નથી. મેં કહ્યું, બેન, તમને દાંપત્ય સુખ છે એ તો પહેલાં સમજો. પતિનું સુખ છે, પતિનું સુખ જ નહીં હોય તો ગમે તેટલું કમાતો હોય તો તમારી પાસે રૂપિયાની ખર્ચ. પતિનું સુખ નથી. ઘણાને એના બાળકોનો ફરિયાદ કે અમારા બાળકો અમને જોતા જ નથી. તમે એ તો વિચારો કે તમને પરમાત્માએ સંતાન સુખ આપ્યું છે.
ઘણા બાળકોની ફરિયાદ હોય, અમારા મા બાપનું અમને કંઈ મળ્યું નહીં. હા, તું એ તો વિચારી લે કે તારા નસીબમાં મા બાપનું સુખ લખેલું છે. જે નથી જ લખેલું તેને ક્યાંથી મળે? તમે મા બાપને કોશો, તમારી પત્નીને કોશો, તમારા પતિને કોશો, તમારા મા બાપને કોશો, તમારા સંતાનોને કોશો. જે નથી જ લખ્યું તે નથી જ મળવાનું. ગમે તેટલો સંતાન સારો હોય તો પણ એની બુદ્ધિ એવી થઈ જાય કે બસ બાપાને 5,000 નહીં મોકલવા, નહીં મોકલવા એમ. બધું તમારું ઋણાનું બંધન છે. જે આ સમજે છે તે સ્થિતિ પ્રજ્ઞ છે, તે જ્ઞાની છે. અને પછી બધા સાથે સખા ભાવથી, સરખા ભાવથી, પરસ્પર દેવો ભાવથી જીવે છે, તે પરમાત્માની પરમ ગતિને પ્રાપ્ત કરે છે. કારણ કે એ જેને સુખ આપે છે તેને પણ અપનાવે છે, જે એને દુઃખ આપે છે તેને પણ અપનાવે છે, જે એને કંઈ નથી આપતો એને પણ અપનાવે છે. સર્વ પ્રત્યે સંભાવ. હા, ન માતા ન પિતા ન બંધુ ન સખા ન જાયા ન ભાયા, એકત્વમ એકત્વમ એકત્વમ. તું એક જ છે, તું જ એક જ છે, તું જ સર્વત્ર છે, અત્ર તત્ર તું જ છે. બાકીના જે પણ બધાનો રોલ છે હે એ બધો તારી સાથે ઋણાનું બંધન છે. તું એ ઋણાનું બંધનમાંથી મુક્ત થાય. કોઈ કંઈ નથી આપતું તો એના પ્રત્યે પણ સંભાવ, કોઈ આપે છે તેના પ્રત્યે સર્વપતિ સંભાવ. આ બધું સમજ્યા પછી પણ બધાને પ્રેમ આપવો, તે સખા ભાવ ને તે પરસ્પર દેવોનો ભાવ છે. આપે તો પેલું કુટુંબમાં મને એને બોલાવેલો કે હું એને બોલાવ. વાટકી વ્યવહારમાં પણ તારું મારું ચાલે. ખાલી એક જ જગ્યાએ વ્યવહાર ચાલે છે પરમાત્મા સાથે. ઇફ યુ લુક મી આઈ વિલ લુક યુ. પ્રેમ એક જ સાચો છે કે જે તમે પરમાત્માને કરો છો. એને કરેલો પ્રેમ ક્યારેય વ્યર્થ નથી જતો. બાકી આ દુનિયામાં તમે જેટલો પ્રેમ કરો, ચાહે ગમે તેટલો કરો, 1000 લોકોને કરો, એ દરેક વ્યક્તિ તમારી સાથે ના ઋણાનું બંધન પ્રમાણે જ એનો વ્યવહાર રહેશે. કહે ને ઘણાને તમે કાજુ કિસમિસ એનું મોં ભરી દો તો પણ નાકા પર જઈને તમારી બુરાઈ જ કરશે. ઋણાનું બંધન. અને કોઈ વ્યક્તિને તમે ખાલી દાળ ભાત શાક રોટલી ખવડાવશો અથવા નહીં ખવડાવશો, ખાલી પાણી પીવડાવશો ને સંતોષ કરશો તો પણ નાકા પર જઈને તમારું સારું બોલશે. આ બધું ઋણાનું બંધન છે. ને આપણે આ બધા પ્રત્યે સમભાવથી રહેવાનું છે. એ સ્થિતિ પ્રજ્ઞ છે, એ જ્ઞાની છે. આ મને આટલું દુઃખ પડ્યું, સુખ પડ્યું તે કોઈ દિવસ ભગવાનને ફરિયાદ કરી? સુખમાં પણ ફરિયાદ કરી, ભગવાન તો મને બહુ સુખ આપો છો કે દુઃખની જ ફરિયાદ કરો છો. પણ આ સુખ અને દુઃખ એ બધું ઋણાનું બંધન છે. અને ઋણાનું બંધનમાંથી મુક્ત થવું એ જ મુક્તિ છે. ઋણાનું બંધનોમાંથી મુક્ત થવું એ જ મૂર્તિ છે, એ જ મુક્તિ છે. એક જ જગ્યાએ ઋણાનું બંધ રાખો પરમાત્મા સાથે, એની સાથે જ પ્રેમ રાખો. બાકી બધા પ્રત્યે સંભાવ રાખો. અને પ્રેમ તો આપવા જ આવ્યા છે, મળે કે નહીં મળે. વાર્તાઓમાંથી નહીં, વાસ્તવિકતામાંથી શીખો. ફિલ્મ હીરોમાંથી નહીં, તમારા રાષ્ટ્રના હીરો, તમારી સંસ્કૃતિના હીરો રામકૃષ્ણ શંકર હનુમાનમાંથી શીખો. તમારા ગુરુમાંથી શીખો, દત્તાત્રેય ભગવાનમાંથી શીખો. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સર્વે સખાઓ, માતાઓ, ભાઈ બહેનોને, દીકરીઓને, દીકરાઓને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. જય જિનેન્દ્ર. સબકા માલિક હે વાહે ગુરુ. પરસ્પર દેવો ભાવથી સૌને પ્રણામ. ખુશ રહો, સુખી રહો, આનંદિત રહો અને ઋણાનું બંધનમાંથી મુક્ત થા.
જે ઋણાનું બંધન છે તમારી હાથે એનો સહજ સ્વીકાર કરો અને બધા સાથે સમભાવથી રાખો, સમભાવથી રહો. એ જ મુક્તિ.